જ્યારે આપણે પ્રભુની નજદીક જઈએ અને પ્રભુના સાનિધ્યમાં બેઠા હોઈએ ને, ત્યારે પ્રભુના મનમાં હંમેશા એક ક્વેશ્ચન આપણને જોઈને થાય. જ્યારે જ્યારે પણ આપણે પ્રભુના સાનિધ્યમાં હોઈએ, પ્રભુની સેવામાં હોઈએ, પ્રભુના સન્મુખ હોઈએ ને, ત્યારે આપણને જોઈને એક પ્રશ્ન પ્રભુના મનમાં જરૂર રોજ જાગે છે. બોલે કયો પ્રશ્ન? બોલે આ મારી જોડે બેઠો છે, મારી પાસે બેઠો છે, મારી સામે બેઠો છે, પણ આ મારો જ છે કે મારો પણ છે? કયો પ્રશ્ન પ્રભુના મનમાં જાગે છે આપણને જોઈને? અને આપણે જો પ્રભુને પરિચય આપીએ તો આપણી દ્રષ્ટિમાં સાચે સાચો પરિચય આપવા જઈએ તો શું આપવું પડે? પ્રભુ ના છીએ કે પ્રભુ ના પણ છીએ? જ્યારે આપણે પ્રભુને કહેતા હોઈએ છીએ કે પ્રભુ હું આપનો છું, પ્રભુ કે અહીંયા આવતા પહેલા 10 ઠેકાણે તું આ વાક્ય બોલીને આવ્યો છે. તો જ્યારે આપણે પ્રભુની સામે બેઠા હોઈએ, પ્રભુના સન્મુખ હોઈએ, તો પ્રભુના મનમાં એ જ ક્વેશ્ચન ચાલતો હોય. કારણ કે જો આપણે ત્યાં પ્રભુ છે ને, એ પ્રભુ બાળ સ્વરૂપ બિરાજે છે, અને બાળ સ્વરૂપે બિરાજે છે તો બાળકનો એક સ્વભાવ છે કે એ પોતાની વસ્તુ કોઈની સાથે શેર ના કરી શકે. ઇવન બંને સરખા સરખા નાના નાના બાળકો હોય ને, એ બાળકોને બી કહેશો, કોઈને પૂછશો કે આ પપ્પા કોના છે, છોકરો કહે છે કે ના મારા જ છે. એનો ભાઈ છે એને પણ કહેવાની દે કે એના છે. થાય છે કે નહીં એવું? કારણ કે બાળકનો સ્વભાવ છે એ પોતાની વસ્તુ કોઈની સાથે શેર ન કરી શકે. તો આપણા પ્રભુનો સ્વભાવ પણ એવો છે કે જે મારો છે એ મારો થઈને રહે, એને હું કોઈની સાથે શેર ન કરી શકું. તો જ્યારે આપણે પ્રભુની સન્મુખ બેઠા હોઈએ, પ્રભુના સાનિધ્યમાં બેઠા હોઈએ, તો પ્રભુને એક પ્રશ્ન મનમાં જાગે કે મારી સામે આવી મીઠી મીઠી વાતો તો કરે છે, મારી સામે આવું મીઠું મીઠું બોલે છે તો ખરા, અને આવી સરસ વાતો કરી રહ્યા છે, પણ આ મારો જ છે કે મારો પણ છે? મારો છે કે મારો પણ છે? અને એ પ્રશ્ન પ્રભુના મનમાં સતત રહ્યા કરે, સતત ચાલ્યા કરે, તો પછી આપણે પણ જ્યારે સાનિધ્યમાં હોઈએ તો આપણને જોઈને પણ એ વાત પ્રભુના મનમાં આવે છે. અને આપણી અને પ્રભુ વચ્ચેની દૂરી કેટલી છે? જ્યાં સુધી પ્રભુને એમ લાગે ને કે આ મારો પણ છે, અને મારો પણ છે એટલે જ્યારે એને પૂછવામાં આવે કે તને જીવનમાં શું જોઈએ છે, તો એની લિસ્ટ બહુ લાંબી હોય. આ પણ જોઈએ, ઘર પણ જોઈએ, આ પણ જોઈએ, વેપાર પણ જોઈએ, આ પણ જોઈએ, અને છેલ્લે ખૂણા ખાંચરામાં ક્યાંક જો ટાઈમ મળે તો પછી પ્રભુ પણ બહુ સરસ. ક્યાંક ખૂણા ખાંચરામાં આપણી લિસ્ટમાં એક છેલ્લું નામ પ્રભુનું પણ હોય છે. કારણ કે આજે જો પ્રભુને પામવા હોય, પ્રભુને મેળવવા હોય, તો પ્રભુને મળવામાં અને આપણામાં દૂરી કેટલી છે? પ્રભુ જ જોઈએ કે પ્રભુ પણ જોઈએ? આજે આપણને કોઈ પૂછે કે તમને શું જોઈએ, આજે પ્રભુની પાસે આપણે જઈએ છીએ ને, તો પ્રભુની પાસે પણ પ્રભુને માંગ્યા વિના પ્રભુથી માંગીને આવીએ છીએ કે નહીં? જ્યારે પ્રભુની પાસે જઈને પ્રભુની પાસે પણ પ્રભુને માંગવાની જગ્યાએ જ્યારે પ્રભુથી માંગીને આપણે આવીએ છીએ, એનો મતલબ શું? પ્રભુ જોઈતા નથી, પ્રભુથી જોઈએ છે. પ્રભુ મેળવવા નથી, પ્રભુથી કંઈક મેળવવું છે. અને જે દિવસે આપણા મનમાં એ તડપ જાગી ગઈ કે બસ ખાલી પ્રભુ જ જોઈએ છે, તો પ્રભુને મળતા 2 ઘડીની વાર પણ ન લાગે. બહુ મોટા ચિંતક થયા, અને ચિંતકની પાસે એક છોકરો આવ્યો અને કહે કે મારે જીવનમાં પ્રભુને મેળવવા છે, મારે પ્રભુ જોઈએ છે, હું શું કરું કે મને પ્રભુ મળે? એ કે અચ્છા તારે પ્રભુને મેળવવા છે? બોલે હા. તું શ્યોર છું કે તને પ્રભુ જ મેળવવા છે? બોલે હા. એવું કર, સવારે જ્યારે હું નદી કિનારે જાઉં તો ત્યાં આવજે. નદી કિનારે પેલો છોકરો આવ્યો, ફરી એ સંતે પૂછ્યું કે તારે શું જોઈએ છે? બોલે મારે ખાલી પ્રભુ જ જોઈએ છે, બીજું કાંઈ જોઈતું નથી. મને ઉપાય બતાવો કે હું શું કરું કે મને પ્રભુ મળે? અચ્છા, જો હું પાણીમાં જઉં છું ને તો મારી પાછળ પાછળ આવ. એ સંત અહીંયા ગળા સુધીના પાણીમાં ગયા અને એને પણ લઈ ગયા, અને એને પૂછ્યું બતાવો હવે તને શું જોઈએ છે? પેલો કે મારે ખાલી પ્રભુને જ મેળવવા છે, બીજું કાંઈ જોઈતું નથી, શું કરું મને ઉપાય બતાવો. અને ત્યારે સંતે એનું માથું પકડી અને એને પાણીમાં બોળ્યો. જ્યાં પાણીમાં બોળ્યો એ અંદર તડપવા લાગ્યો, ફાંફા મારવા લાગ્યો, અને જ્યાં 1-2 મિનિટ પછી બહાર કાઢ્યો ત્યારે એને શું કર્યું? ઊંડા ઊંડા શ્વાસ લીધા. ત્યારે સંતે કહ્યું કે જ્યારે તું પાણીની અંદર હતો તને તારું ઘર યાદ આવતું હતું? બોલે ના. પાણીની અંદર હતો પરિવાર યાદ આવતું હતું? ના. પાણીની અંદર હતો તને તારી પ્રોપર્ટી યાદ આવતી હતી? બોલે ના. પાણીની અંદર હતો તારી સમૃદ્ધિ યાદ આવતી હતી? બોલે ના. તો જ્યારે તું પાણીની અંદર હતો તો એવી એક કઈ વસ્તુ છે જે તને સૌથી વધારે જોઈતી હતી? ત્યારે કહ્યું
કે પાણીની અંદર હતો ત્યારે એક જ વસ્તુની તડપ મારા મનમાં હતી કે ક્યારે બહાર આવું અને આ શ્વાસ લઉં, ક્યારે બહાર આવું ને શ્વાસ લઉં. તો સંતે કહ્યું કે પાણીની અંદર રહીને જેવી તડપ તારા મનમાં શ્વાસ માટેની હતી, તો આ ભવસાગરમાં ડૂબેલા રહીને જ્યારે એવી તડપ પ્રભુના દર્શનની જાગી જશે, એ દિવસે તને પ્રભુ મળી જશે. બસ એ તડપ તારા મનમાં જાગશે ત્યારે પ્રભુ મળશે. અને એટલા માટે ભગવાન હંમેશા જુએ છે કે અમારી સામે છે પણ મારો છે કે નહીં. અને ગોવિંદ સ્વામી એકવાર પ્રભુની સન્મુખ ઉભા ઉભા સુંદર કીર્તન કરતા હતા અને કીર્તન કરતા હતા અને શ્રીનાથજીના મનમાં જાગ્યું, જરા જુઓ તો ખરા, આ ગોવિંદ સ્વામી મારી સાથે રોજ રમે છે, મારી સાથે રોજ બેસે છે, વાતો કરે છે, મારી સેવા કરે છે, પણ મારા સિવાય પણ એનું મન ક્યાંક છે કે નહીં, એ જાણવાની ઈચ્છા શ્રીનાથજીને થઈ. અને આપણે જાણીએ છીએ ને, એમણે એક કાંકરી લીધી અને કાંકરી લઈને જોરથી ગોવિંદ સ્વામીને મારી. જ્યાં કાંકરી વાગી ગોવિંદ સ્વામી ચોંક્યા, ચારો ઓર જોવા લાગ્યા, કોઈ દેખાયું નહીં. સમજી ગયા કે આ કામ કોણ કરી શકે. લાગ્યું શ્રીનાથજી તો થોડા નટખટ છે, બાળક છે, ભલે કરે. ફરી કીર્તન કરવા લાગ્યા ને જ્યાં કીર્તન કરવા લાગ્યા શ્રીનાથજીને ઓર થોડી મસ્તી સૂજી. શ્રીનાથજીએ બીજી કાંકરી લીધી અને બીજી કાંકરી પણ ગોવિંદ સ્વામીને જોરથી મારી. ને જ્યાં કાંકરી વાગી અને ગોવિંદ સ્વામી એકદમ ચોંક્યા અને આ ત્રીજી કાંકરી મારી, ચોથી મારી અને હવે ગોવિંદ સ્વામીને થોડો થોડો ગુસ્સો આવવા લાગ્યો. જ્યાં ગોવિંદ સ્વામીને ગુસ્સો આવવા લાગ્યો તો મારા શ્રીનાથજીનો એક શોખ છે, જે ચીડતું હોય ને એને ચીડાવવાનો બહુ આનંદ આવે. જે ચીડતું હોય તો એને ચીડાવવાનો બહુ આનંદ આપણા શ્રીનાથજી બાવાને આવે. અને જ્યાં ગોવિંદ સ્વામી થોડા થોડા ચીડાવવા લાગ્યા, શ્રીનાથજી બાવાને ઓર મસ્તી સૂજી. છઠ્ઠી કાંકરી મારી અને સાતમી કાંકરી મારી અને જ્યાં સાત કાંકરી ગોવિંદ સ્વામીને વાગી અને હવે એમનાથી સહન ન થયું, એમણે પણ એક કાંકરી ઉપાડી આંગળીથી લૂછી અને શ્રીનાથજીના ચરણો પાસે ફેંકી. અને જ્યારે શ્રીનાથજીના ચરણો પાસે ફેંકી ને જ્યારે બધા ભક્તોએ આ સાંભળ્યું, બધા દંગ થઈ ગયા કે ગોવિંદ સ્વામી જેવા ભગવદીએ જે પ્રભુના સુખ સિવાય કઈ વિચાર ન કરી શકે, તો આવો મોટો અપરાધ એમણે કેમ કરીને કર્યો. અને શ્રીનાથજી તો કાંકરી શું પહાડ મારે તો પણ હસી હસીને સહી લેવું જોઈએ. એ દાસનો ધર્મ છે, એ દાસનું કર્તવ્ય છે. ને જ્યારે 7 કાંકરી ગોવિંદ સ્વામીને મારી તો ગોવિંદ સ્વામીએ પણ કાંકરી લઈને શ્રીનાથજીના ચરણો પાસે ફેંકી. આવું કેમ? બધા લોકો નિંદા કરવા લાગ્યા, પણ આમાં કોઈ સમજી ન શક્યું કે આ શું લીલા હતી. બધા લોકો ગોવિંદ સ્વામી ઉપર બોલવા લાગ્યા કે જો આવા ભગવતી થઈને આવું કર્યું, પ્રભુના દાસ થઈને આવું કર્યું, દીનતા ક્યાં ગઈ આ વખતે. પણ આ જોવા જઈએ ને તો એક ભક્ત અને ભગવાન વચ્ચેનો સંવાદ હતો. અને ભક્ત અને ભગવાન વચ્ચેનો સંવાદ કેવી રીતે હતો? જ્યારે શ્રીનાથજીએ જોયું કે મારી સામે બેસીને ગોવિંદ સ્વામી કીર્તન કરી રહ્યા છે, મારી સામે તો છે પણ મારે જોવું છે કે કેટલો મારો છે. મારી પાસે તો છે પણ મારો છે કે નહીં. અને પ્રભુના ગુણગાન જ્યારે પ્રભુ ના થઈને કરી રહ્યા છીએ, એ પ્રભુને ખબર પડે ત્યારે પ્રભુ બહુ સુખ મેળવે છે આપણાથી. કારણ કે આપણે સામે તો બેઠા હોઈએ છીએ પણ પ્રભુનું અંતર કહેતું હોય છે મારી સામે છે પણ મારો નથી. અને જ્યારે ગોવિંદ સ્વામી કીર્તન કરતા હતા અને પ્રભુને જાણવાની ઈચ્છા થઈ છે કે મારી સામે છે પણ મારો પણ છે કે નહીં, અને એ જાણવા માટે ગોવિંદ સ્વામીની ઉપર શ્રીનાથજીએ 7 કાંકરી મારી. અને 7 કાંકરી મારી એ શું હતું? એ શ્રીનાથજીએ પૂછેલા પ્રશ્ન હતા ગોવિંદ સ્વામીને કે જો ગોવિંદ સ્વામી તું મારી પાસે બેસીને કીર્તન તો કરી રહ્યો છે, ગોવિંદાસ મારી સામે બેસીને મારા ગુણગાન તો ગાઈ રહ્યો છે, પણ બતા ગોવિંદ સ્વામી મારા તો 7 સ્વરૂપ છે. 7 કાંકરી મારી અને કહું મારા તો 7 સ્વરૂપ છે, બતા તારી આશક્તિ કોનામાં છે. મારા 7 સ્વરૂપ છે પણ બતા તારી આશક્તિ કોનામાં. અને એ વખતે ગોવિંદ સ્વામી એક કાંકરી ઉપાડી આંગળીથી લૂછી અને શ્રીનાથજીના ચરણો પાસે ફેંકી અને ઉત્તરમાં કહ્યું ભલે પ્રભુ આપના 7 સ્વરૂપ હોય પણ મારી આશક્તિ તો એક આપના સ્વરૂપમાં છે. મારી પ્રીતિ તો એક આપના સ્વરૂપમાં છે કે જેની સેવા મને મળી રહી છે, જેણે મારું વર્ણ કર્યું છે, જેણે પોતાના શરણે મને રાખ્યો છે. અને જ્યારે જીવનમાં આપણી શરણાગતિ થાય ને, જ્યારે મનથી આપણું સમર્પણ ક્યાંક થાય, જ્યારે મનથી કોઈના શરણે આપણે જઈએ છે, ત્યારે ભક્તિ માર્ગની આપણી યાત્રા પ્રારંભ થાય છે. જ્યાં સુધી શરણ સ્વીકાર્યું નથી, જ્યાં સુધી કોઈના ચરણ પકડ્યા નથી, ત્યાં સુધી ખાલી આપણે ભટકીએ છીએ. આ પેલો બળદની જેમ ગોળ 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 ફરતો રહે, હજારો કિલોમીટર ચાલ્યો હોય પણ જુઓ તો ત્યાંનો ત્યાં હોય.
અને એવી દશા થાય છે કે જ્યાં સુધી કોઈના ચરણ આપણે પકડ્યા નથી, કોઈ પ્રભુના સ્વરૂપમાં, કોઈ ગુરુના સ્વરૂપમાં આપણી પ્રીતિ થઈ નથી, અને કોઈના થયા હોઈએ ને ત્યારે વ્યક્તિ નિશ્ચિંત થઈ શકે. આજે ભયભીત આપણે કેમ થઈ જઈએ છીએ, વાતે વાતે વિચલિત કેમ થઈ જઈએ છે? કારણ કે કોઈનો હાથ આપણા માથે આવવા દીધો નથી માટે, કોઈનું શરણ ગયું નથી માટે, કોઈના ચરણે ગયા નથી, કોઈની શરણાગતિ સ્વીકારી નથી, અને માટે કોઈનું છત્ર નથી. અને એટલે નાની નાની પરિસ્થિતિ પણ આપણને વિચલિત કરી નાખતી હોય છે.